પોરબંદર વિધાનસભા વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણવા માટે ઓપન સેશન યોજાયો હતો, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં સમસ્યાઓ અંગે રજૂઆતો મળી હતી। ત્યારે ધારાસભ્ય દ્વારા સમસ્યાઓના નિરાકરણની ખાતરી અપાઈ હતી। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે ઓપન સેશન યોજાયું હતું, જેમાં પોરબંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂ કરી હતી। આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણીને તેને દૂર કરી શકાય તેવા આશય સાથે આ ઓપન સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વિસ્તારમાં વીજળીની સમસ્યા અંગે રજૂઆતો મળી હતી, જેને દૂર કરવા માટે વિભાગને સૂચના આપવામાં આવી છે। જ્યારે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં સફાઈના પ્રશ્નો અંગે રજૂઆત મળી છે। આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હતા, તેમજ કોઈ વિસ્તારમાં ચોમાસા વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત મળી છે। આ તમામ બાબતોની નોંધ કરવામાં આવી છે, જે પૈકી કેટલાક પ્રશ્નો દૂર કરવા અંગે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે, જ્યારે બાકીની બાબતોની નોંધ કરી છે, જેની યાદી પોરબંદર મહાનગરપાલિકા કમિશનરને આપવામાં આવશે। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સોમવારે પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના હોદ્દેદારો અને ઝોન વાઇઝ મહાનગરપાલિકાના કમિશનરની બેઠક યોજાવાની છે, જેમાં પણ જે તે વિસ્તારમાં લોકોના જે કંઈ પ્રશ્નો છે તે મહાનગરપાલિકા કમિશનર સમક્ષ મૂકવામાં આવશે, તેમજ લોકોના જે કંઈ પ્રશ્નો છે તેનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે। અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી અને ગટર વ્યવસ્થાના પ્રશ્નો છે, તેમજ પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે પોરબંદર માટે રૂપિયા 108 કરોડની યોજના મંજૂર થવાના તબક્કામાં છે। આ યોજના મંજૂર થશે એટલે પોરબંદર શહેરમાં પીવાના પાણીનું આખું નેટવર્ક મજબૂત થવાનું છે। જ્યારે ભૂગર્ભ ગટરના પ્રશ્નો છે તે મામલે ખાપટ વિસ્તારમાં ગટરનું કામ લગભગ 90% જેટલું પૂર્ણ થઈ ગયેલ છે, જ્યારે બાકીનું કામ દિવાળી બાદ પૂર્ણ કરીને ખાપટ, રાજીવનગર, ધરમનગરનો વિસ્તાર છે ત્યાં ગટરની સમસ્યા દૂર થઈ જશે। અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ધરમપુર આસપાસનો વિસ્તાર પોરબંદર વિધાનસભામાં નથી આવતો, છતાં ત્યાંના લોકોના પ્રશ્નો પણ આજે સાંભળવામાં આવ્યા હતા, તેમજ દિવાળી બાદ ત્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ રોડ રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવશે, તેમજ પોરબંદર મહાનગરપાલિકાની હદમાં જે વિસ્તારો અત્યારે ભૂગર્ભ ગટરથી બાકી રહી ગયા છે અને જે નવા વિસ્તારો પોરબંદર મહાનગરપાલિકામાં ભળ્યા છે તે તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાખવા માટે સર્વેનું કામ શરૂ કરવામાં આવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।